गुजरात के मेहसाणा की खेरालू नगरपालिका चुनाव में भारतीय जनता पार्टी ने बड़ी जीत हासिल की है। मेहसाणा जिले में खेरालू नगरपालिका की सामान्य और जिला पंचायत की मलिकपुर तथा तालुका पंचायत के 8 सीटों पर उपचुनाव आयोजित किए गए थे, जिसमें औसतन 68% मतदान हुआ था। खेरालू नगरपालिका की 21 सीटों के लिए 59 उम्मीदवार थे, जबकि तालुका और जिला पंचायत के उपचुनाव में 18 उम्मीदवारों के लिए मतगणना हुई। खेरालू नगरपालिका की कुल 24 सीटों में से 3 बिनहरीफ बीजेपी के खाते में गई। बाकी 21 सीटों का परिणाम आज घोषित हुआ। इनमें से 13 सीटों पर बीजेपी के उम्मीदवार विजयी रहे। 7 सीटों पर कांग्रेस और 4 सीटों पर निर्दलीय उम्मीदवारों ने जीत हासिल की। इनमें से 2 निर्दलीय उम्मीदवारों ने बीजेपी को समर्थन दिया है। आज स्थानिक स्वराजनी चूंटણીઓમાં ખેરાલુ નગરપાલિકાની એ ચૂંટણી હતી અને સાથે મારી એક જિલ્લા પંચાયત મલેકપુરની પેટા ચૂંટણી હતી અને 2 તાલુકા પંચાયતની હતી। આપણા દેશના યશસ્વી વડાપ્રધાન માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના પ્રભાવશાળી અને લોકપ્રિયતાના કારણે ખેરાલુ નગરપાલિકામાં અત્યારે અમારા ભારતીય જનતા પાર્ટીના મેન્ડેટ ઉપર જે 20 માંથી જે મિત્રો લડ્યા હતા એમાંથી 13 જણ અને 3 અપક્ષોનું સમર્થન મળી અને અમે 24 માંથી 16 નગર સેવકો અમારી પેનલમાં સાથે છે, બહુમતીથી જીત્યા છે। મલેકપુર સીટ પર પણ અમારા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર જીત્યા છે અને 2 તાલુકા પંચાયતની 2 પેટા ચૂંટણીઓ હતી એમાં પણ ભારતીય જનતા પાર્ટીના બંને ઉમેદવાર જીત્યા છે અને ત્રીજી એક સીટ અમારી ભારતીય જનતા પાર્ટીની તાલુકાની સીટ પણ બિનહરીફ થઈ હતી। એટલે અમારા ખેરાલુ વિધાનસભામાં ભગવો ફરકાયો છે અને હું બધા જ જીતેલા તમામ ઉમેદવારોને ભારતીય જનતા પાર્ટી વતીથી મારા સંગઠન વતીથી અને સૌને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું। આજના પરિણામો તો થોડાક મારી અપેક્ષાથી વિરુદ્ધ આવ્યા છે। ચોંકાવનારા પરિણામ કહી શકાય। જે પ્રમાણે ખેરાલુ નગરનો જે માહોલ બન્યો હતો કે પરિવર્તન કરવું એ આ વખતે ખેરાલુ નગરના મતદાતાઓ નક્કી કર્યું, પણ મારી જે અપેક્ષા હતી એ અપેક્ષા પ્રમાણે પરિણામ નથી આવ્યા। એનું આજે થોડું દુઃખ પણ છે, કારણ કે પાછલા 15-20 દિવસથી જે પ્રમાણે ચૂંટણીનો માહોલ હતો, ચૂંટણીનું કેમ્પેન ચાલ્યું, પ્રચાર પ્રસાર ચાલ્યો, એમાં ખાસ કરીને વોર્ડ નંબર 1 નંબર 3 નંબર અને 4 નંબર કોંગ્રેસ પાર્ટીની આખી પેનલો આવે એ પ્રકારનો માહોલ હતો, એ પ્રકારનું ચૂંટણી તંત્ર ગોઠવાયું હતું। તો ક્યાંક વોર્ડ નંબર 1 ની અંદર પણ અમારે 2 સભ્યો ઓછા થયા, એવી જ રીતે વોર્ડ નંબર 3 ની અંદર પણ અમારે 2 સભ્યો ઓછા થયા અને જે હું પોતે જે પેનલ લડતો હતો એની અંદર પણ 4 માંથી 1 સીટ બીજેપીની આવી અને ખાસ કરીને મારા વડીલ અકબર કાકા હારી ગયા, એનું પણ આજે મને દુઃખ છે। નામ રસિકભાઈ પરમાર, મારી મિસિસ ચંદ્રિકાબેન રસિકકુમાર પરમાર સામાન્ય સીટ ઉપર ઇલેક્શન લડી છે અને એ 1100 ને લગભગ 26 મતે વિજય થઈ છે। 27 મતે અને આ ઇતિહાસ બનાવ્યો છે કે ભાઈ સામાન્ય સીટ ઉપર એક અનુસૂચિત જાતિની મહિલા ભવ્ય વિજયથી જીતી છે। એ બદલ હું મારો સમગ્ર અનુસૂચિત જાતિ સમાજ અપક્ષમાંથી મારો સમગ્ર પહેલો સૌથી અભિનંદન પાત્ર કોઈ હોય તો મારો અનુસૂચિત જાતિ સમાજ છે। એ સાથે ખેરાલુ વોર્ડ નંબર 6 માં આવેલી બીજી અધર પબ્લિકે અમને જે સહકાર આપ્યો છે એ જીવનભર અમે યાદ રાખીશું અને એ વોર્ડમાં અડધી રાતે બધા જ કામ અમે કરીશું એવી અમે પ્રતિજ્ઞા આપીએ છીએ અને અમે એ પણ કહીએ છીએ કે મારી મિસિસ ભાજપને સમર્થન કરશે।